મમ્મી, મમ્મીજી, તારા મમ્મી જો અને આ છે મારી માં, મારી મમ્મી. જો મને લાગે છે કે આપણે બધા આવી રીતે જો પ્રયત્ન કરતા રહેશો તો ધીમે ધીમે રાધાની યાદશક્તિ જરૂર પાછી આવી જશે. હા પપ્પાજી. હા તો બધાને મળીને મજા આવીને. આપણો પરિવાર બહુ મસ્ત છે અને બધા એકબીજાને પ્રેમ પણ એટલો જ કરે છે. હા તો આજે આપણે બધાના ફોટા પણ જોયા અને બધાને મળી પણ લીધું. હવે આવી જ રીતે નાની નાની વાતો તને યાદ કરાવીશ ને, તને બધું જ યાદ આવી જશે. આરામથી. તું મારી કેટલી કાળજી લે છે ક્રિશ. મને ખબર છે તું મને કેટલો પ્રેમ કરે છે. મિસ્ટ્રી, મને તારી સાથે બાઇક પર પાછળ બેસી પહેલાની જેમ ફરવું છે. ક્યારે લઈ જઈશ? રાધા, તે કે કહ્યું? સારું, જમવાનું બની જશે ને પછી તને જમાડી દઈશ. ઠીક છે? મારે રાધાને બહાર ફરવા લઈ જવું છે, પણ ક્યારે જવાશે? એક કામ કરો, હેલો ડૉક્ટર, મારે તમારું એક કામ હતું. હા, શી ઇઝ પરફેક્ટલી ઓલ રાઈટ. બસ મારે તમને એ પૂછવું હતું કે હું રાધાને હવે બહાર ફરવા લઈ જઈ શકું? તું કમાલ છે મિસ્ટ્રી. તે મારા મનની વાત પણ સાંભળી લીધી. વોટ? રિયલી? થેન્ક યુ સો મચ ડૉક્ટર સાહેબ, થેન્ક યુ સો મચ. હા, એની બધી દવાઓ અમે પરફેક્ટ ટાઈમ પર જ આપીએ છીએ. જી, ઓકે. વન્સ અગેન થેન્ક યુ સો મચ. યસ, આવતીકાલે હું રાધાને સરપ્રાઈઝ આપીશ. તમે આજે ઓફિસ જવાના છો?
જમીને હું ઓફિસ જવાનું વિચારું છું. મારે થોડાક પેપર સાઇન કરવાના છે અને એક નવો પ્રોજેક્ટ આવ્યો છે. એનું પ્લાનિંગ કરવાનું છે, એની ટીમ એલોકેટ કરવાની છે. અત્યારે સમય છે તો આ બધું ઇન ટાઈમ કરી લઉં એવું વિચારું છું. તો તમને આવતા મોડું થશે ને? સાંજે તો હું આવી જઈશ. કંઈ કામ હતું? કેમ ભૂલી ગયા? આપણે માતાજી પાસે એક માનતા માની હતી. મને યાદ છે રશ્મિ. આપણી રાધા કોમામાંથી બહાર આવે એટલે આપણે બધા માતાજીના દર્શને જઈશું અને માનતા પૂરી કરીશું. હા એ જ. તો એમાં શું કરવાનું છે આપણે? તો આવતા તમે ગોર મહારાજને મળીને કોઈ મુહૂર્ત કાઢી આવજો પ્લીઝ. ના. હે? કેમ? મારી પત્ની એમ મને રિક્વેસ્ટ કરે ને તો એમાં કઈ મજા નથી આવતી. એ હુકમ કરે ને તો મને મજા આવે. શું તમે પણ ચાવ ને હવે. ના, મારી પાસે ટાઈમ નથી. અચ્છા, તમારી પાસે તમારી પત્ની માટે સમય નથી એમ ને? જુઓ, હું કઈ નથી જાણતી. હા, તમારે આજે ગોર મહારાજને મળીને મુહૂર્ત કાઢીને આવવાનું છે એટલે કાઢીને જ આવવાનું છે બસ. હવે બરાબર. જો હુકમ મેરે સરકાર. શું તમે પણ જમવાનું રેડી થાય એટલે બોલાવું છું. હા. આવું. શૌર્ય, તું કિયારાનો વિશ્વાસ જીતીને એના ઘરમાં રહેતો હતો, તો પછી અચાનક શું થયું? કિયારાએ તારી સામે ચક્રવ્યૂહ રચ્યો અને તને ખબર પણ ના પડી. ભાઈ હું આજે પણ એ જ વિચારું છું કે મારા જેવો માણસ કિયારાના ચક્રવ્યૂહમાં ફસાયો કેવી રીતે. શૌર્ય, તને ખબર છે તારા કારણે અમે લોકો કેટલા ટેન્શનમાં હતા. પપ્પાજી તો તારો કેસ લડવા માટે પૈસા પણ આપવા તૈયાર હતા, પણ મમ્મી પૈસા લેવા માટે તૈયાર નહોતી. અમે લોકો તો ધર્મ સંકટમાં ફસાઈ ગયા હતા. કંઈ સમજાતું જ નહોતું કે એવો તો કયો બીજો રસ્તો શોધીએ જેનાથી તને છોડાવી શકીએ. મને હજી પણ એક વાત નથી સમજાતી. અમારા આટલા બધા પ્રયત્નો પછી પણ કિયારા કમ્પ્લેન પાછી લેવા માટે તૈયાર નહોતી. તો પછી કોના કહેવાથી કે પછી કોના પ્રેશરમાં એણે આવું કર્યું હશે? કિયારા આટલી સહેલાઈથી કોઈની વાત માને એ હું નથી માનતો. ભાઈ જવા દો ને, એમ પણ હું છૂટી ગયો ને એ જ મહત્વનું છે ને. હા શૌર્ય, એ તો છે જ, પણ જે વ્યક્તિના કારણે આપણા ઘર પર આવેલું આટલું મોટું સંકટ ટળ્યું હોય તો આપણે એ વ્યક્તિને મળીને એનો આભાર તો માનવો જ જોઈએ ને. માનવો હોય તો મારી રાધા ભાભીનો આભાર માનું. એમણે જ આ અશક્ય કામને શક્ય કરી બતાવ્યું છે. શું થયું શૌર્ય? કંઈ નહીં ભાઈ, હા તમે જો કહો છો એ સાચું જ છે. તો આપણે એ વ્યક્તિને શોધવો જ પડશે. યા રાઈટ. રાધા માટે લઈ જાઉં છો? હા. લાવ, હું લઈ જાઉં છું. એક મિનિટ હા ભાભી. શું કરું? બહુ ઇમ્પોર્ટન્ટ કોલ છે. અરે ભાઈ તમે ફોન અટેન્ડ કરો, હું લઈ જાઉં છું. આવો ભાભી. હું જ આપી આવું છું. અરે ભાભી, મારા ભાભીની સેવા કરવાનો મોકો મને તો આપો પ્લીઝ. So nice of you, Shauर्य. Thank you. હેલો, શું તમે ઘરની બહાર જ ઊભા છો? તો પછી ઘરે જ આવી જવાય ને. ઠીક છે, હું જ બહાર આવી જાઉં છું. તમે શું કામ લાગે શૌર્યભાઈ? ક્રિશ ક્યાં છે? ભાઈ જ આવતા હતા પણ એમને કોઈ કામનો ફોન આવી ગયો એટલે એ બહાર ગયા છે. પણ આ દૂધ ઠંડુ થઈ જાય ને એ પહેલા તમે પી લો.
તમને શું લાગે છે શૌર્યભાઈ, આપણે કિયારાને જે વિડીયો મોકલ્યો એને ડેવિલને બતાવ્યો હશે? I have no idea about that, ભાભી. જો કિયારાએ ડેવિલને કોન્ફિડન્સમાં લીધા વગર તમને જેલમાંથી છોડાવવાનું ડિસિઝન લીધું હશે તો એ બંને વચ્ચે જબરદસ્ત ઝઘડો થયો હશે. હા ભાભી, પ્લાન ભલે કિયારાએ એક્ઝિક્યુટ કર્યો હોય, પણ મને ફસાવવાનો આઈડિયા ડેવિલનો જ છે. કારણ કે હું ડેવિલના ક્રિમિનલ માઇન્ડને સારી રીતે ઓળખું છું. એટલી કિયારાની હિંમત નથી કે મને ફસાવી શકે, અને એ પણ આટલી સિફતથી. મારો ચાન્સ ભાભી. તમારી વાત સાચી છે, એ બંને મળીને તમને ફસાવ્યા હતા. જે રીતે આપણે કિયારાની વિછાવેલી જાળમાંથી તમને સહેલાઈથી બહાર કાઢ્યા છે એ વાતથી એ બંને વિફર્યા હશે. એ બંને આટલી સહેલાઈથી એમની હાર નહીં સ્વીકારી શકે. હા ભાભી, એ બંનેના મગજમાં કંઈક ને કંઈક તો રંધાતું જ હશે. આઈ એમ શ્યોર ઓફ ધેટ. પણ હવે એ શું છે એ આપણને કઈ રીતે જાણ થશે? હવે તો તમે પણ ત્યાં નથી અને વર્ષાબેન પણ કિયારા સાથે નથી રહેતા. ભાભી, મેં સાંભળ્યું છે કે કિયારાએ બાને પણ ક્યાંક ફરવા મોકલી દીધા છે. બહાને શું કામ બહાર મોકલ્યા હશે? એક મિનિટ. Excuse me, madam. હા બોલો ભાભી. વાત થઈ શકે એમ છે ને? હા, કિયારા આસપાસ તો નથી? એ મીતા કોઈ સાથે ગાડી પાસે ઊભા રહીને વાત કરી રહ્યા છે. તમે લોકો છો ક્યાં? ઘર પાસે જ ઊભા છીએ. પણ નીતા કોઈ ત્યાં શું કરે છે? હવે એ કિયારાની સાથે જ રહે છે ભાભી. પીકે? હા આવ્યો મેડમ. ભાભી, મને કિયારા બોલાવે છે, મારે જવું પડશે. ઠીક છે, પણ જો તમને એવું કંઈ પણ લાગે તો તરત જ મને ફોન કરજો. ઠીક છે ભાભી. અને હા, હવે તમે મને કોલ ના કરતા, કંઈ પણ હોય તો મને મેસેજ કરજો, હું તમને રિપ્લાય કરીશ. હવે ગમે ત્યારે કિયારા મારી સાથે હોઈ શકે છે. હવે આપણે ચેતીને ચાલવું પડશે. ઠીક છે. સોરી મેડમ, ફેમિલીનો ફોન હતો ને એટલે જરા. ઇટ્સ ઓકે. આપણી શંકા સાચી નીકળી. હા ભાભી, હવે બંને ચૂપ તો નહીં બેસે, કારણ કે આપણે એના બંને પ્લાન ફ્લોપ કર્યા છે. મતલબ હવે એ સમજી વિચારીને એકદમ સોલિડ પ્લાન બનાવશે. ભાભી, મેં તમને એક વસ્તુ મોકલેલી, તમે એ જોઈ? અરે હા, એક ગઈકાલે ક્રિશ આવી ગયો એટલે રહી જ ગયું. પણ આમાં છે શું? ભાભી, આ એ જ ડિવાઇસ છે જેનાથી આપણને ખબર પડી હતી કે ડેવિલ અને કિયારાએ તમારી એમ્બ્યુલન્સમાં બોમ્બ ફિટ કર્યો છે. તો તમે મને કેમ મોકલ્યું? ભાભી, મારી અને કિયારા વચ્ચે જે રીતની રમત ચાલતી હતી ને,
એમાં મને થોડી શંકા હતી કે કાલે ઉઠીને મારી સાથે કંઈક અજુગતું થયું તો મારી એબ્સન્સમાં તમે ડેવિલ અને કિયારા વચ્ચે શું પ્લાન ચાલી રહ્યો છે, શું વાતો ચાલી રહી છે ને એ તમે સાંભળી શકો. ભાભી, જો કિયારાની કારમાં કોઈ વાત કરતું હોય તો આપણને અહીંયા સિગ્નલ આવે અને આવી રીતે આપણે પહેરી લેવાનું અને પછી એની કારમાં જે પણ કંઈ વાત થશે એ આપણને અહીંયા સંભળાશે. લાગે છે એ લોકો વાત કરી રહ્યા છે. તમે પહેરી લો ભાભી. કિયારા, મને રહી રહીને એક જ વાત યાદ આવે છે. કઈ વાત? અરે, શૌર્યને જેલમાં મોકલવાનો સારો ચાન્સ મળ્યો હતો, પણ તે એની કમ્પ્લેન પાછી લઈ લીધી. ધીસ ઇઝ નોટ ફેર. વિયા, મેં તને કીધું ને, એ મારી મજબૂરી હતી. છોડને વાતને. તો બોલ, આપણે ક્યાં જવું છે પાર્ટી કરવા? એ જ આપણી ફેવરેટ જગ્યાએ. અરે, એ તો અહીંયા સામે જ છે. તમે ગાડી ઊભી રાખો ને. લાગે છે બંને જણા પાર્ટી કરી રહ્યા છે. એ બંને લોકો પોતાની રીતે જીવવા માંગતા હોય એમાં મને કોઈ જ વાંધો નથી. જો એ મારા પરિવારને હેરાન કરશે તો એ હું નહીં ચલાવી લઉં. યુ આર રાઈટ ભાભી, પણ અત્યારે તમે સૂઈ જાઓ, તમને આરામની જરૂર છે. ઓકે, ગુડ નાઇટ ભાભી. ગુડ નાઇટ. વેરી ગુડ આઈડિયા. અચ્છા, એટલે તે રાધાને આજે જૂનો ડ્રેસ પહેરવા માટે કહ્યું હતું. હા. ક્રિશ, તું રાધાને બહાર લઈ જાય છે તો તે ડોક્ટર સાથે વાત કરી કે નહીં? હા ભાભી, મેં ડૉક્ટર સાહેબને ફોન કર્યો હતો તો એમણે જ મને કહ્યું કે હવે તમે રાધાને ખુલ્લામાં બહાર લઈ જઈ શકો છો. તો કંઈ વાંધો નહીં. ભાભી, હું આજનો આખો દિવસ રાધા સાથે સ્પેન્ડ કરવા માંગુ છું. મને એક આઈડિયા સૂઝે છે. કેવો આઈડિયા? હા ભાભી, દિવસ પણ યાદ રહેવો છે. લેટ્સ મેક ધીસ ડે અ મેમરેબલ વન. આજે મને એવું લાગે છે કે હું તને પહેલી વાર જોઉં છું મારી ખાલી ડબ્બી. આજે આપણે સાથે ફરવા જવાનું છે. આખો દિવસ આપણે સાથે રહીશું, ખાઈશું, પીશું, હરીશું, ફરીશું, મજા કરીશું. આઈ હોપ કે તને જૂના દિવસો યાદ આવી જાય. તો ચાલો નીકળીએ. મમ્મીજી, હું રાધાને લઈને બહાર જઉં છું. ઠીક છે બેટા, પણ સંભાળીને જજો. હા, જમવાના સમય આવી જજો. આજે
હું અને રાધા આખો દિવસ સાથે દિવસ સ્પેન્ડ કરવાના છીએ. એટલે હું રાધાને બધી જ વાતો જે જૂની છે એ યાદ કરાવવા માંગુ છું. અરે વાહ, ધેટ્સ ગ્રેટ. ચાલો અમે હવે નીકળીએ. ક્રિશ બેટા, એક જ મિનિટ. હા, મારી રાધાને કોઈની નજર ના લાગે